ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% ભરાયો। હાલ નર્મદા ડેમની સપાટી 135.74 મીટર, મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર। તાપીનો ઉકાઈ ડેમ 76% ભરાયો। ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। સુરતના ઉમરપાડામાં અને નવસારીમાં 2 ઇંચ વરસાદ। રાજ્યમાં હજુ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી। વાલીઓમાં ખાનગી શાળાનો ઘટ્યો મોહ। ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓને પગલે રાજ્યમાં વર્ષ 2024-25માં 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ। સૌથી વધુ અમદાવાદ શહેરમાં કુલ 37,000, તો બનાસકાંઠા જિલ્લામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ। આવતીકાલે અમદાવાદમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગા યાત્રાની કરાવશે શરૂઆત। આજે પંચમહાલના શહેરામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં, જ્યારે ઈડરમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા। પીડિત પરિવારોને ન્યાય અપાવવાના હેતુથી શરૂ થયેલ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો। કોંગ્રેસે રાજકોટમાં કેન્ડલ માર્ચ યોજી ટીઆરપી ગેમ ઝોનના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ। જોકે કેન્ડલ યાત્રામાં પીડિત પરિવારો ન જોડાયા। ભાજપે યાત્રાને રાજકીય યાત્રા ગણાવી કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો મૂક્યો આરોપ। કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડર બાદ દેશભરમાં આક્રોશ। આજે દેશભરમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ। ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ। આરજીકર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષે આપ્યું રાજીનામું। બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં મચી દોડધામ। 7 લોકોના મોત, 10થી વધુ લોકો ઘાયલ। મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની કરી જાહેરાત। હિન્ડનબર્ગ રિપોર્ટની માર્કેટ પર નહિવત અસર। જોકે અદાણી ગ્રુપના શેર તૂટ્યા। અદાણી ટોટલ ગેસ 7% તૂટ્યો। સેબીએ હિન્ડનબર્ગ રિસર્ચના આરોપોનું કર્યું ખંડન। રોકાણકારને સાવધાન રહેવા અને શાંતિ જાળવવા કરી અપીલ। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર। શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ, બનાસકાંઠાના થરાના ગ્વાલીનાથ મહાદેવ સહિત રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર।